નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અને લાસ્ટ ટાઈમ આપણે આઈ થિંક પ્રમેય 1.2 અને 1.3 શીખ્યા હતા, અને એના આધારિત દાખલામાં આપણે વર્ગમૂળ 2 એ અસમય છે એમ સાબિત કર્યું હતું, ને એના આધારે પછી વર્ગમૂળ 3, વર્ગમૂળ 7, વર્ગમૂળ 5 એ અસમય છે એમ સાબિત કરી શકાય એવું કંઈક લાસ્ટ આપણે જે ભણ્યા એમાં આપણે ચર્ચા કરી હતી. કેટલાક કારણોસર ઘણા સમયથી ફરી પાછું યુટ્યુબ પર લાઈવ નહોતું થઈ શકાયું, પરંતુ આજે પણ આ રેકોર્ડેડ વિડીયો હું મૂકું છું. તો વધુ સમય ન લેતા આપણે ફરી પાછા ધોરણ 10ના પ્રમેય 1.3 ઉપર આધારિત કેટલાક દાખલાની ચર્ચા કરીશું, અને આ દાખલા સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યના રહેશે. તો ધ્યાન આપજો, આવડી જાય એવા છે, બહુ સહેલા છે. અને એની અંદર આપણે એવું કરવાનું છે કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે, એવું પ્રૂફ કરવાનું છે. તો કેવી રીતે કરીએ ધ્યાન આપજો કે પહેલા આપણે એવું ધારી લઈએ, પ્રમેયમાં ધાર્યું હતું એમ જ કે ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 સમય છે, આવું ધારી લેવાનું. ઠીક છે, આપણને ખબર છે કે જો સમય હોય તો એને કેવી રીતે લખી શકાય, તો માટે આવું લખી શકીએ આપણે કે 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a/b, એટલે સમય સંખ્યાના સ્વરૂપમાં લખી શકીએ કે જ્યાં b does not equal to 0. હવે છેદ કેમ શૂન્ય ન હોવો જોઈએ એનો એક વિડીયો મેં મારા યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે કે શૂન્ય વડે ભાગાકાર એવું લખીને. તો તમે એમાં જશો તો છેદ હંમેશા 0 કેમ ના લેવો પડે, તો એના અનડિફાઇન્ડ એટલે કે અવ્યાખ્યાયિત, અનંત અને અનિશ્ચિત, નિશ્ચિત ન હોય એવા અલગ અલગ એના સ્વરૂપો આપણને મળે છે શૂન્ય વડે ભાગાકાર કરતા. તો ક્યારે અવ્યાખ્યાયિત કહેવાય, ક્યારે અનિશ્ચિત આન્સર મળે, ક્યારે અનંત મળે, તો એના માટેનો વિડીયો જોજો. બીજું કે a અને b અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે. ક્લિયર છે? ઓકે, હવે શું કરીશું, તો અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણને ખબર છે કે 3 એ તો સમય છે, 2 પણ સમય છે, a અને b એ અવિભાજ્ય ધન પૂર્ણાંકો કીધું જ છે પહેલાથી, એટલે એ પણ સમય છે. આપણે શું કરવાનું છે, વર્ગમૂળ 5 ને અલગ પાડવાના છે. તો આ 3 ને હું આ બાજુ લઈ જાઉં છું, તો અહીંયા થશે 2√5 = a/b - 3 થશે. માટે 2√5 આ b ને અહીંયા ગુણી નાખીએ તો a - 3b છેદમાં b થશે. રાઈટ છે? હવે b ને જે 2 છે એને પણ છેદમાં લઈ જાઉં છું, તો અહીંયા વર્ગમૂળ 5 = a - 3b / 2b આવું કંઈક મળ્યું. હવે આના પરથી શું સમજીએ, તો અહીંયા લખીએ કે અહીં શું છે, a b 2 અને 3 સમય છે. તેથી આખું પદ જે છે આ a - 3b / 2b પણ સમય થાય. અહીંયા લખીએ પરંતુ પ્રમેય 1.3 મુજબ વર્ગમૂળ 5 અસમય છે. તો એનો મતલબ શું થયો, તો ક્યારે અસમય અને સમય સરખા હોઈ શકે નહીં, તો માટે આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા ખોટી છે તો માટે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે તેમ સાબિત કરી શકાય. આશા રાખું છું કે ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે. આમાં કશું જ યાદ રાખવાનું નથી, ખાલી આપણે શું કરવાનું છે કે જે અસમય ભાગ છે એને અલગ પાડવાનો છે અને સમય વાળી સંખ્યાઓને બીજી બાજુ લઈ જવાની. અને આપણને ખબર છે કે સમય અને અસમય સરખા ના હોઈ શકે, તો એના માટે વિરોધાભાસી પરિણામ મળે છે. એટલે કે આ આપણું ધારેલી જે ધારણા છે એ ખોટી છે, અને જો સમય નથી તો એ અસમય કહેવાશે. બસ આટલું છે. સ્ક્રીનશોટ લઈ લેજો. આના જેવો થોડો આનાથી થોડું એક લેવલ ઉપરનો દાખલો ફરી જોઈએ.
અહીંયાથી ચેન્જ કરીશું ખાલી. વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 2. આગળ જે આપણે સાબિત કર્યું એમાં શું હતું? તો એક આવું કંઈક હતું કે 3 વત્તા 2 વર્ગમૂળ 5. તો અહીંયા તમે જોઈ શકો આગલા દાખલામાં શું હતું? અહીંયા સમય સંખ્યા હતી, બરાબર છે, પરંતુ અહીંયા બંને અસમય સંખ્યા વાળો ભાગ છે. તો આને કઈ રીતે ગણીએ એ પણ જોઈ લઈએ. થોડું ઝડપથી જોઈશું કે અહીંયા ધારી લઈએ આપણે જે પ્રક્રિયા હતી એ જ છે, થોડો ફેરફાર છે. ધારો કે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 2 સમય છે, આ બધામાં સેમ રહેશે. તો માટે આને શું લખી શકીએ? તો વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b, જ્યાં b ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને a અને b અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે. અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે. હવે શું કરવાનું છે? તો આપણે તો શું છે, એક જ સમય સંખ્યાની વાત કરીએ છીએ. અહીંયા એક સમય સંખ્યાના સૂત્ર કરતા કરીએ છીએ, બાકીને પેલી બાજુ. અહીંયા એવું કંઈ છે નહીં. તો શું કરવું પડશે? આને કંઈક સમય બનાવવાનો ટ્રાય કરવો પડશે. તો કેવી રીતે કરીએ? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ અસમય સંખ્યા આવે, ધારો કે વર્ગમૂળ 2 છે, તો હું એનો વર્ગ કરું છું તો આ વર્ગમૂળ નીકળી જશે, એટલે આનો આન્સર 2 આવશે, એટલે આ સમય બની જશે. તો આ કંઈક કન્સેપ્ટનો ઉપયોગ આપણે અહીં કરવાનો છે. તો એના માટે શું કરીએ? તો વર્ગ લઈએ. તો બંને બાજુ વર્ગ લેતા શું થશે? અહીંયા તો અહીંયા આવું કંઈક થાય છે. વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 2 આખાનો વર્ગ બરાબર a છેદમાં b આખાનો વર્ગ. બંને બાજુ વર્ગ લીધો. ઓકે, ઠીક છે. હવે અહીંયા શું થશે? તો આ થશે વર્ગમૂળ 7 નો વર્ગ વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા 2 કૌંસમાં, અથવા ડાયરેક્ટ નથી લખું, ચલો અલગથી લખીએ, વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 2. આ કેવી રીતે યુઝ કર્યું આપણે? તો આપણને ખબર છે, આવું ફોર્મ્યુલા છે, a પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. આ ફોર્મ્યુલાનો કર્યો છે નિત્યસમનો યુઝ, આઈડેન્ટિટીઝ. ઠીક છે, ઓકે. તો આનો જવાબ આવશે 7, બરાબર છે. અહીંયા લખવાનું રહી ગયું આપણે. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળશે a સ્ક્વેર અપોન બી સ્ક્વેર. ઠીક છે. તો આ 7 વત્તા 2 થશે પ્લસ 2 વર્ગમૂળમાં 14 થશે ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર છેદમાં બી સ્ક્વેર. અહીંયા એક વાત કહી દઉં તમને કે દરેક વખતે વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 2, દરેક વખતે ધારો કે આવો એક નિયમ આપણે 9માં ભણીને આવ્યા, a ગુણ્યા b વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b બરાબર √ab. આવું દરેક વખતે શક્ય બનતું નથી. આ કન્ડિશનલ છે. કેમ છે એની ચર્ચા ફરી એક વખત સરસ વિડીયો બનાવીશું. અત્યારે એનો ડિટેલમાં જવાય એવું નથી, કેમ કે આ કન્સેપ્ટ અલગ પડે છે થોડો આનાથી, તો આપણે એની ચર્ચા અત્યારે નહીં કરીએ. પરંતુ આ દરેક વખતે અહીંયા એપ્લાય થાય છે, પણ આ દરેક જગ્યાએ શક્ય નથી. તો આ નિત્યસમ નથી, ધ્યાન રાખજો. ફરી ક્યારેક એનો વિડીયો બનાવીશું. ઠીક, ઓકે. તો અહીંયા 7 ને 2 9 વત્તા 2 વર્ગમૂળ 14 બરાબર a સ્ક્વેર અપોન બી સ્ક્વેર. માટે હવે અહીંયા 9 ને પેલી બાજુ લઈ જઈએ તો 2 વર્ગમૂળ 14 બરાબર a સ્ક્વેર છેદમાં b સ્ક્વેર માઇનસ 9 2 √14 સાદું રૂપ આપીએ આનું તો a સ્ક્વેર માઇનસ 9b સ્ક્વેર છેદમાં b સ્ક્વેર. લસા લીધો છે b સ્ક્વેર નો, 2 નીચે જશે. વર્ગમૂળ 14 બરાબર a સ્ક્વેર માઇનસ 9b સ્ક્વેર અપોન 2b સ્ક્વેર. ઓકે, હવે અહીંયા ફરી એ જ પેટર્ન લખીએ કે આ પદ શું છે ને આ પદ શું છે એની સમજ લખીએ. તો આ પદ સમય છે. કેવી રીતે સમય છે? તો કે ભાઈ a b પછી કોણ છે? 2 અને 9 સમય છે. તેથી a સ્ક્વેર માઇનસ 9b સ્ક્વેર અપોન 2b સ્ક્વેર પણ સમય છે. પરંતુ વર્ગમૂળ 14 એટલે કે વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 2 માં પ્રમેય 1.3 મુજબ
વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 2 અસમમેય હોવાથી વર્ગમૂળ 14 પણ અસમમેય છે. તો આ તો ખોટું થઈ ગયું. કઈ રીતે? તો કે ભાઈ અસમમેય એ ક્યારેય સમમેય હોઈ શકે નહીં, અને આવું થાય તો એનો મતલબ આપણી ધારણા ખોટી છે, અને આપણી ધારણા ખોટી છે તો એનો મતલબ શું થયો? તો માટે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 2 અસમમેય છે. આ સાબિત થાય છે. બરાબર છે. તો અહીંયા સુધી આ સમ આપણે પૂરા કર્યા. તો અહીંયા હું શું બતાવું છું વિડીયોમાં? તો મેથડ આપું છું તમને. હવે આ જ પ્રકારના વધુ દાખલાઓની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. અલગ અલગ રેફરન્સ પ્રેક્ટિસ વર્ક છે, ટેક્સ્ટ બુક છે, એમાંથી આવા પ્રકારના દાખલા શોધી અને આ રીતે ગણવાનો ટ્રાય કરો, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ જેટલી કરશો એટલું જ ગણિત સારું થશે. એટલે ગણિત ખાલી જોઈ લેવાથી કે શીખી લે, આમ ટીચર ભણાવે ને સાંભળી લેવાથી આવડતું નથી. ગણિત શીખવું હોય તો હંમેશા તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે, એના કન્સેપ્ટને એપ્લાય કરવા પડશે, તો જઈને ગણિત આવડશે. તો ઠીક છે, તો આવા વધુ દાખલાઓની પ્રેક્ટિસ કરીશું. પેલું આપણું જે ગ્રુપ છે વોટ્સએપ ગ્રુપ, એની અંદર પણ હું કેટલાક પીડીએફ મૂકું છું એક્સ્ટ્રા દાખલાઓની, એમાં પણ તમે જોડાઈને એની પ્રેક્ટિસ માટે દાખલા મેળવી શકો છો. ઠીક છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર ધોરણ 10 ના ચેપ્ટર નંબર 1 ના હેતુલક્ષી કેટલાક અગત્યના છે એની ચર્ચા કરીશું. થેન્ક યુ. આવતીકાલે કદાચ ટ્રાય કરીશ યુટ્યુબ લાઈવ થવાનો. મારા યુટ્યુબ ચેનલની લિંક કમેન્ટ બોક્સમાં મળી જશે. થેન્ક યુ.